દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। ગુજરાતના મતદારોનો ઈવીએમમાં કેદ મત ચુકાદો જેમ જેમ બહાર આવતો જાય છે તેમ તેમ અણસાર મળે છે કે શહેરી વિસ્તારમાં ભાજપનો પ્રભાવ અકબંધ રહેવાનો છે। 6 મહાનગરપાલિકા પૈકી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા ઉપર ભાજપનો દબદબો છવાઈ ગયો છે, તો સુરતની મતગણતરીમાં મત સટોસટીની લડાઈના આંકડા બહાર પડતા જાય છે। 6 મહાનગરપાલિકાની 572 બેઠકના અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામ ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં ભાજપના ફાળે 121 અને કોંગ્રેસના ફાળે 35 બેઠકો ગઈ છે અને પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલ જીતી ગયા છે। જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપને ફાળે 38 બેઠક ગઈ છે, તો કોંગ્રેસને માત્ર 24 અને અપક્ષને 2 બેઠક મળી છે। રાજકોટ મહાનગરપાલિકામાં 72 બેઠકો પૈકી ભાજપને 26 બેઠકો જ્યારે કોંગ્રેસને 22 બેઠકો મળી છે। સુરત મહાનગરપાલિકામાં 116 બેઠકો પૈકી ભાજપને ફાળે 53 જ્યારે કોંગ્રેસને 27 બેઠકો મળી છે। તો વડોદરાની કુલ 76 બેઠકોના પરિણામ થોડા ધીમા જાહેર થઈ રહ્યા હોવા છતાં ભાજપને 42, કોંગ્રેસને 14 અને અપક્ષને 1 બેઠક મળી હોવાનું બહાર આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકામાં 13 વોર્ડની 52 બેઠકમાંથી ભાજપે 34 બેઠકો પોતાના નામે કરીને ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે 18 બેઠકો ગઈ છે। તાલુકા પંચાયતોની કુલ 4709 બેઠકોની મતગણતરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે, જેમાંથી બહાર આવેલ પરિણામ પ્રમાણે ભાજપને 861 અને કોંગ્રેસને 1172 બેઠકો મળી છે। છેલ્લે જિલ્લા પંચાયતની વાત કરીએ તો 31 જિલ્લા પંચાયતની 981 બેઠકોમાંથી જેટલા પરિણામ બહાર પડ્યા છે તેના પર નજર નાખતા જણાય છે કે ભાજપને 156, કોંગ્રેસને 256, અપક્ષને 3 અને અન્યને ફાળે 5 બેઠકો ગઈ છે। મતદારોના મિજાજનું આંકડાકીય ફળકથન સાંજે સ્પષ્ટ થવાની ધારણા છે, પરંતુ મતગણતરીમાંથી બહાર આવેલી ખાટી મીઠી વાત પ્રમાણે વલસાડ જિલ્લા પંચાયતની કલવાડા બેઠક ઉપર એક પતિ પત્ની ભાજપ કોંગ્રેસની ટિકિટ ઉપર સામસામે ચૂંટણી લડતા હતા, જેમાં મહિલા ઉમેદવાર પત્ની જયશ્રીબેનની તેમના પતિ હરીશભાઈ પટેલ સામે જીત થઈ છે, જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં એવું બન્યું હતું કે એક વોર્ડમાં 2 મહિલા ઉમેદવારોને સરખા મત મળતા ટાઈ પડી હતી। અંતે સમજાવટથી ચિઠ્ઠી નાખવામાં આવી, જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારની જીત થઈ હતી। 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની મતગણતરી ધીમે ધીમે આગળ વધતી જાય છે તેમ તેમ હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થતું જાય છે। 31 જિલ્લા પંચાયતોની 981 બેઠકો પૈકી બહાર આવેલા પરિણામ પ્રમાણે ભાજપના ફાળે 156 તથા કોંગ્રેસના ફાળે 256 બેઠકો ગઈ છે। રાજકોટ, અમરેલી, મોરબી, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, બોટાદ, અરવલ્લી, તાપી, મહીસાગર, દ્વારકા, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભાવનગર તથા સુરત જિલ્લા પંચાયતોની મતગણતરીમાંથી બહાર આવેલી રૂખ પ્રમાણે અહીં કોંગ્રેસના ઉમેદવારો આગળ જણાયા છે, જ્યારે ભાજપનો દબદબો જળવાયો છે તેવી જિલ્લા પંચાયતોમાં નવસારી, વલસાડ, કચ્છ, પોરબંદર, ભરૂચ તથા ડાંગનો સમાવેશ થાય છે। પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપનો 14 તથા કોંગ્રેસનો 4 બેઠકો ઉપર વિજય થયો છે। ભરૂચ જિલ્લા પંચાયત માટે જાહેર થયેલા અંતિમ પરિણામ પ્રમાણે ભાજપને 13 બેઠક જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે 9 જેટલી બેઠક જદયુ જેવો પક્ષ ખેંચી ગયો છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકમાંથી કોંગ્રેસને ફાળે 24 આવી છે, તો ભાજપને 10 બેઠકો મળી છે। હિંમતનગર જિલ્લા પંચાયતની બરવંતપુરા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। મૂળી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના હંસાબા પરમારનો વિજય થયો છે। આણંદની ગામડી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। નર્મદા જિલ્લા પંચાયતની અંબાવાડી બેઠક પર ભાજપની જીત થઈ છે। નવસારી જિલ્લા પંચાયતમાં ખેરગામ બેઠક પર ભાજપ અને બરતાડ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં 8 બેઠકો પર કોંગ્રેસનો જ્યારે 6 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે। મોરબી જિલ્લા પંચાયતની ટંકારા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકમાંથી કોંગ્રેસને 22 તો ભાજપને 10 બેઠકો મળી છે। રાજ્યભરની કુલ 4774 તાલુકા પંચાયતોમાંથી અત્યાર સુધીમાં ભાજપે 861 અને કોંગ્રેસે 1172માં વિજય મેળવ્યો છે। ભરૂચની આમોદ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 10 તો કોંગ્રેસના ફાળે 6 બેઠકો ગઈ છે, જ્યારે વાલિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને એક પણ બેઠક હાથ લાગી નથી અને 16 બેઠકો પૈકી 12 બેઠક જદયુ ખેંચી ગયું છે, જ્યારે ભાજપને 4 બેઠક મળી છે। સાબરકાંઠાની ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 13 અને ભાજપને 7 બેઠક મળતા ત્યાં કોંગ્રેસનું શાસન આવશે, જ્યારે વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 4 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે। એક અપક્ષ ઉમેદવાર પણ જીત્યો છે। પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી ભાજપને 7 તથા કોંગ્રેસને 12 બેઠકો મળી હોવાનું બહાર આવ્યું છે, તો પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 20 બેઠકો પૈકી એક અપક્ષ ઉમેદવાર ઉપરાંત કોંગ્રેસને 12 અને ભાજપને 5 બેઠક હાથ લાગી છે। તલોદ તાલુકા પંચાયતની 20 બેઠક પૈકી 11 બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે ભાજપને ફાળે 9 બેઠકો આવી છે।
નવસારી જિલ્લામાં વાંસદા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 12 તો ભાજપને 4 બેઠક મળી છે, જ્યારે ગણદેવી તાલુકા પંચાયતમાં ભાજપને 11 તથા કોંગ્રેસને 3 બેઠકો હાથ લાગી છે. જલાલપોર તાલુકા પંચાયતમાં ભાજપને 17 તો કોંગ્રેસને 3 બેઠક મળી છે, તો ખેરગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 12 અને ભાજપને 4 બેઠક મળી છે. પોરબંદર જિલ્લામાં રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 9 તથા કોંગ્રેસને 7 બેઠકો મળી છે, જ્યારે કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 4 બેઠકો મળી છે. પોરબંદર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપને 20 અને કોંગ્રેસને 4 બેઠકો મળી છે. પાટણ જિલ્લાની રાધનપુર તાલુકા પંચાયતના અંતિમ પરિણામ પ્રમાણે કોંગ્રેસને 12 અને ભાજપને 5 બેઠકો, જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં ભાજપની 15 અને કોંગ્રેસની 9 બેઠક સામે અપક્ષ 11 બેઠક જીતી ગયા છે. તો સાંતલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસને ફાળે અડધી એટલે કે 9 બેઠકો આવી છે. પાટણ તાલુકા પંચાયતમાં 18 બેઠકો પૈકી કોંગ્રેસને 16 અને ભાજપને 2 બેઠકો મળી છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.